વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. જીપીએસસી એસટીઆઈની એક્ઝામ માટે આપણે ઓલ્ડ પેપર્સના પીવાયક્યુઝ જોઈ રહ્યા છે. આ 2019નું પેપર આપણે જોઈ રહ્યા હતા. તેમાં 4 થી 5 આપણે વિડીયો કરી ચૂક્યા છે. આજે જોઈશું તેથી આગળ સરદાર સરોવર નિગમ લિમિટેડની બાબતમાં નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તે કહેવાનું છે. સરદાર સરોવર પ્રોજેક્ટ ગુજરાતના 15 જિલ્લા, 73 તાલુકા અને 3112 જેટલા ગામડાઓમાં સિંચાઈ સુવિધા પૂરી પાડશે. આ છે વિધાન નંબર 1. બીજું છે 2 વીજ મથકો, રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ અનુક્રમે 1200 મેગાવોટ અને 250 મેગાવોટની ક્ષમતા ધરાવે છે. તે એટલે કે સરદાર સરોવર બાડમેર ક્યાંના રાજસ્થાનનું અને બીજું એક છે જાલોર. ત્યાં વ્યૂહાત્મક રણ જિલ્લાઓની આ રણ ધરાવતા જિલ્લાઓ છે. ત્યાં આગળ 2,46,000 જેટલી હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા પૂરી પાડશે. અને ચોથું છે ઉર્જાની 3 રાજ્યોમાં એટલે કે મધ્યપ્રદેશમાં 17%, મહારાષ્ટ્રમાં 27% અને ગુજરાતમાં 56%ની વહેંચણી કરશે. અને ઓપ્શન છે 1 અને 3, 2 અને 4, 1, 2 અને 3 કે પછી તમામે તમામ સાચા છે. બરાબર, તો જવાબ જોઈએ. આન્સર આવશે 1, 2 અને 3 સાચા છે. ચોથું વિધાન જે છે તે ખોટું છે. તો જે ખોટું વિધાન છે તેનું સાચું એકચ્યુઅલી શું છે તે જોઈ લઈએ. વિધાન 1, 2 અને 3 સાચા છે. નર્મદા યોજના એ ગુજરાતની જીવાદોરી છે અને તેમાં રિવરબેડ પાવર હાઉસ જે છે તે 1200 મેગાવોટનો છે અને કેનાલ હેડ પાવર હાઉસ 250 મેગાવોટ મળીને કુલ 1450 મેગાવોટ જેટલી વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. ચોથું વિધાનમાં ખોટી વસ્તુ છે કે આંકડાઓ ખાલી ચેન્જ કરી દીધા છે. એકચ્યુઅલ આંકડાઓ આ છે. મધ્યપ્રદેશ સૌથી વધારે 57% જેટલી વીજળી લેશે, મહારાષ્ટ્ર 27% અને ગુજરાતમાં 16% જેટલી સૌથી ઓછી વીજળી ગુજરાત લેશે. શેમાંથી? તો આજે 1450 જેટલી મેગાવોટ જેટલી વીજળી ઉત્પન્ન થાય છે તેમાં તેની આ રીતે વહેંચણી કરવામાં આવશે. 57% જશે મધ્યપ્રદેશને, 27% જશે મહારાષ્ટ્રને અને 16% જેટલી વીજળી લેશે ગુજરાત. ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે કે વિનિવેશ વિભાગનું નામ જણાવવાનું છે. ખાલી જગ્યા છે નીતિ આયોગ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ ડીપમ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ અને ચોથું છે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એસેટ મેનેજમેન્ટ. જે ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા તે વિભાગનું નામ શું છે? તો તેનું નામ છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ. શોર્ટમાં કહીએ તો ડીપમ તરીકે તેને આપણે ઓળખીએ છીએ. કેન્દ્રીય બજેટ 2016 અને 17માં તત્કાલીન એ સમયના નાણામંત્રી અરુણ જેટલીએ ડિપાર્ટમેન્ટ ઓફ ડિસઇન્વેસ્ટમેન્ટનું નામ ચેન્જ કરીને ડીપમ રાખવામાં આવ્યું હતું અને તેનું ફૂલ ફોર્મ છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ. બરાબર, તો નામ ચેન્જ કરવાની જાહેરાત ક્યારે કરી હતી? 2016-17માં અને એ સમયે નાણામંત્રી હતા અરુણ જેટલી, તેમને કરી હતી. કંપની માત્ર સરકારી કંપનીઓના શેર વેચવાનું એટલે કે ડિસઇન્વેસ્ટમેન્ટનું માત્ર કાર્ય નહીં કરે, પરંતુ સરકારી સંપત્તિઓનું યોગ્ય સંચાલન કરવું અને તેનો વ્યાપ વધારવાનો તે કામ પણ તેમાં એડ કરવામાં આવ્યું. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કયા 2 શહેરો સૌથી વધુ વસ્તી નોંધાવી છે? દિલ્હી અને મુંબઈ, દિલ્હી અને કોલકાતા, બેંગલુરુ અને દિલ્હી, કોલકાતા અને મુંબઈ. તો 4માંથી કયા 2 શહેરોની વસ્તી સૌથી વધારે છે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે? જ્યાં સુધી નવી વસ્તી ગણતરીના ડેટા નહીં આવે, નવી વસ્તી ગણતરી નહીં થાય ત્યાં સુધી તમારે 2011ના જ ડેટા પૂછાશે. એટલે 2011ની જે વસ્તી ગણતરી હતી તેના ડેટા કરી લેવા. 1 કે 2 ક્વેશ્ચન તો નીકળી જ આવશે. તો આન્સર આવશે દિલ્હી અને મુંબઈ.
2011ની વસ્તી ગણતરી મુજબ ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરો એમાં મુંબઈ છે સૌપ્રથમ 1.84 કરોડ એટલે કે 1,84,00,000 જેટલી વસ્તી છે. દિલ્હીમાં છે 1.63 કરોડ, કોલકાતામાં 1.40 કરોડ. તો આ 3 મુખ્ય ટોપ 3 જેમાં સૌથી વધારે વસ્તી છે તે છે. અને આપણને ટોપ 2 પૂછ્યા હતા એટલે મુંબઈ અને દિલ્હી. નીચેના પૈકી કયા દેશમાં ભારતમાં હરિત ક્રાંતિ સમયનું ઘઉંનું બિયારણ જે હતું તે આયાત કરવામાં આવતું હતું? ચીલી, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એટલે કે USA, બ્રાઝિલ કે પછી મેક્સિકો? તો આન્સર આવશે મેક્સિકો. હરિત ક્રાંતિ સમયે જે 1960ના દાયકામાં થઈ હતી, ભારતમાં હરિત ક્રાંતિની શરૂઆત 1960થી થઈ. બિયારણ જે નોર્મન બોરલોગ તરીકે વિકસાવવામાં આવેલું ઘઉંનું સુધારેલું બિયારણ હતું જે વધારે યીલ્ડ આપતું હતું, એટલે કે હાઈ યીલ્ડિંગ વેરાયટીઝનું આથી માની એક હતું. શું નામ હતું? નોર્મન બોરલોગ. તે મેક્સિકોથી મંગાવવામાં આવતું હતું. મુખ્યત્વે લાર્મા રોજો અને સોનેરા 64 આ 2 જાત છે તેની પાકની, બરાબર, શેની? ઘઉંની. એ પણ યાદ રાખજો, આના પરથી પણ ક્વેશ્ચન બની શકે છે. કઈ? લાર્મા રોજો અને સોનેરા 64. નીચેના પૈકી સરકારી યોજના સૌથી મોટી સીધો લાભ પહોંચાડવાની યોજના તરીકે ગિનિસ બુકમાં વિશ્વક્રમ તરીકે નોંધાઈ, એટલે કે રેકોર્ડ તરીકે નોંધાઈ તે કઈ છે જે ગિનિસ બુકમાં નોંધાઈ છે? DBTની એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર તરીકે. મનરેગા પહેલ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કે પછી પ્રધાનમંત્રી ઉજાલા યોજના? તો તે છે પહેલ. બરાબર. પહેલનું નામ છે પ્રત્યક્ષ હસ્તાંતરિત લાભ. પ્રત્યક્ષ હસ્તાંતરિત લાભ, PHL. પહેલ તરીકે પણ આપણે તેને ઓળખીએ છીએ. આ યોજના જે હતી તે LPG ગેસ સિલિન્ડરની સબસિડી ગ્રાહકને સીધા બેંક એકાઉન્ટમાં જમા થાય તેની હતી અને તે વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ સ્કીમ તરીકે ગિનિસ બુકમાં રેકોર્ડનું ધરાવે છે. નીચે વિધાન આપ્યા છે, સાચા કયા છે તે કહેવાના છે. અને વિધાન છે રાષ્ટ્રીય કામધેનુ આયોગના સંદર્ભમાં. રાષ્ટ્રીય કામધેનુ આયોગ એ આરંભની ઘોષણા 2018-19ના કેન્દ્રીય અંદાજપત્રમાં થઈ હતી. એનું લક્ષ્ય ગાય અને ભેંસની પ્રજાતિઓના ટકાઉ આનુવંશિક સુધારાને વધુ ઉત્કૃષ્ટ કરવાનું છે. ગાયો માટે કાયદાઓ અને કલ્યાણકારી યોજનાઓના અમલ માટે તે જવાબદાર હશે. ફક્ત 1 અને 2 બંને? ફક્ત 3 કે પછી 2 અને 3? તો જવાબ આવશે D, 2 અને 3. પહેલું વિધાન ખોટું છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગની જાહેરાત વચગાળાનું જે બજેટ આવ્યું હતું 2019 અને 20નું એ સમયે કરવામાં આવી હતી. બરાબર. વચગાળાનું બજેટ ક્યારે આવે? તો વચગાળાનું બજેટ ત્યારે આવે જ્યારે સરકારની ટર્મ પૂરી થવાની હોય, એટલે કે તેમનો જે 5 વર્ષનો સમય છે તે પૂરો થતો હોય આખા વર્ષમાં, વચ્ચે ક્યારેક પતી જતો હોય તે સમયે આવે. તે વખતે જે બજેટ આવે તેને વચગાળાનું બજેટ તરીકે ઓળખવામાં આવે. ઇલેક્શન પહેલાં 2018-19ના બજેટમાં તેની જાહેરાત કરવામાં આવી ન હતી. કરવામાં આવી હતી વચગાળાનું બજેટ જે 19-20નું હતું તે વખતે. અને 2 અને 3 બંને વિધાનો સાચા છે. પશુ સંવર્ધન, જાળવણી અને આનુવંશિક સુધારો કરવાનું રાષ્ટ્રીય કામધેનુ આયોગનું મુખ્ય કાર્ય છે. દિશા જે પોર્ટલ હતું તે કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? કોના માટે વિકસાવવામાં આવ્યું છે? વિદ્યાર્થી, ખેડૂત, સરકારી કર્મચારી કે પછી સાંસદો અને ધારાસભ્યો માટે? તો દિશા પોર્ટલ છે તે સાંસદ અને ધારાસભ્યો માટે વિકસાવવામાં આવેલું છે. દિશાનું પૂરું નામ છે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી. આ જે ડેશબોર્ડ છે તે સાંસદો એટલે કે MPs અને ધારાસભ્યો એટલે કે MLAsને
તેમના પોતાના મત વિસ્તારમાં ચાલતી કેન્દ્રીય સરકારી યોજનાઓની પ્રગતિ અને તેની આંકડાકીય માહિતી પૂરી પાડવાની અને તેની દેખરેખ કરવાની કામ કરે છે. આ ડેશબોર્ડ પૂરું નામ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન મોનિટરિંગ કમિટી. બરાબર, પૂરું નામ પણ યાદ રાખજો, એ પણ ઘણીવાર પૂછાઈ જાય છે, તો પૂછાઈ શકે છે. અને તેનું મુખ્ય કાર્ય શું હતું તો કે MPMLAsને પોતાના મત વિસ્તારમાં જે પણ યોજનાઓની કામગીરી ચાલી રહી છે તેની પ્રગતિ કેટલી થઈ, કેટલે આવ્યું તેનું મોનિટરિંગ કરવાનું, દેખરેખ રાખવાની અને કોઈ આંકડાકીય માહિતી જોઈતી હોય, ડેટા જોઈતા હોય તો તે પૂરી પાડવાની કામ આ ડેશબોર્ડ કરે છે. બરાબર, આગળ જોઈએ. વિધાન આપેલા છે, સાચા આપણે જણાવવાના છે. આ ખાસ વાંચજો જ્યારે એકચ્યુઅલ પેપર સોલ્વ કરતા હોય. એ સાચા કીધા છે કે પછી ખોટા શોધવાના કીધા છે. ભારતમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના RV ગુપ્તા સમિતિની ભલામણોને આધારે શરૂ કરવામાં આવી હતી. કિસાન વિકાસપત્ર 2011માં શ્યામલા ગોપીનાથ સમિતિની ભલામણને આધારે બંધ કરવામાં આવ્યા હતા. બંને સાચા છે કે પછી એક પણ સાચા નથી? તો આન્સર છે બંને સાચા છે, A અને B બંને. કિસાન ક્રેડિટ કાર્ડ KCCની યોજના 1998માં કરવામાં આવી હતી RV ગુપ્તા સમિતિની ભલામણોને આધારે. સમિતિનું નામ યાદ રાખજો. સમિતિનું નામ છે RV ગુપ્તા. શેના માટે કરી હતી ભલામણ તો કે KCC માટે, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે. અને ક્યારે કરી હતી? 1998માં. ઘણીવાર આ ક્વેશ્ચન રિપીટ થઈ ગયો છે બધી અલગ અલગ એક્ઝામમાં. કિસાન વિકાસપત્ર KVP ને મની લોન્ડરિંગના ડરના કારણે શ્યામલા ગોપીનાથ સમિતિની ભલામણના લીધે 2011માં બંધ કરવામાં આવી હતી. જોકે 2014માં તે ફરીથી શરૂ કરવામાં આવી હતી. બરાબર, 2011માં બંધ થઈ અને 2014માં તે ફરી શરૂઆત થઈ ગઈ. કઈ સમિતિ હતી જેની ભલામણના કારણે બંધ થઈ? તો તે હતી શ્યામલા ગોપીનાથ સમિતિ. મનરેગા બાબતે વિધાનો આપ્યા છે, કયા ખોટા છે તે જણાવવાના છે. ખોટા વિધાનો જણાવવાના છે. મનરેગા હેઠળ ચૂકવાતું જે વેતન છે તેને કૃષિ શ્રમ માટે ઉપભોક્તા મૂલ્ય સૂચિ એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, એ પણ એગ્રીકલ્ચર લેબરની તેની સાથે જોડવામાં આવ્યું છે મનરેગાને. કે પછી મનરેગા, અને બીજું વિધાન છે મનરેગાને 2 કાર્યક્રમો SGRY અને NFFWP તેનું વિલીનીકરણ કરવામાં આવ્યું છે. આ બંનેનું ભેગી કરી દેવામાં આવી છે મનરેગાની અંતર્ગત. બંને સાચા છે, એક પણ નહીં, કે પછી આ બેમાંથી એક સાચું છે? તો જવાબ જોઈએ કે બંનેમાંથી કોઈ પણ નહીં, એટલે કે બંને વિધાનો સાચા છે. કેમ? તો આપણે ખોટા શોધવાના કીધા છે, તો બંને વિધાનો સાચા છે એટલે જવાબ આવશે કે કોઈ પણ નહીં. બરાબર, ખોટું વિધાન એક પણ નથી, બંને સાચા છે. હવે જોઈએ મનરેગાના વેતન ભથ્થા જે હતા તેને CPIL સાથે જોડવામાં આવ્યા હતા, એટલે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, એ પણ એગ્રીકલ્ચર લેબરના, તો તેનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. અને મનરેગા જ્યારે શરૂ થઈ ત્યારે તેમાં SGRY, જેનું પૂરું નામ છે સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના, અને NFFWP, જેનું નામ છે નેશનલ ફૂડ ફોર વર્ક પ્રોગ્રામ, એ બંનેને ભેગી કરીને બનાવવામાં આવી હતી. એ બંને યોજનાઓ ભેગી કરી દેવામાં આવી હતી મનરેગાના અંતર્ગત. નીતિ આયોગે ઊંચા મૂલ્યની જે ખેત પેદાશ હતી તેના સ્થળાંતરિત થવા ભલામણ કરી. એ નીચેના પૈકી કઈ પેદાશ એમાંની નથી? ફળ અને શાકભાજી, ચિકન અને ઈંડા, રેશમ અને કપાસ, કે પછી મત્સ્ય ઉદ્યોગ? તો આન્સર આવશે, શું થયું? આન્સર આવશે C, રેશમ અને કપાસ. તે એના અંતર્ગત આવતી નથી. નીતિ આયોગના રિપોર્ટ મુજબ ખેડૂતોની આવકને બમણી કરવાના સંદર્ભમાં તેમને પરંપરાગત જે પણ પાકો હતા તેના બદલે હાઈ વેલ્યુ એગ્રીકલ્ચર્સ તરફ વળવાની સલાહ આપી. અને હાઈ વેલ્યુ એગ્રીકલ્ચર્સમાં મુખ્યત્વે બાગાયતી પાકો, જેમાં આવશે ફળ અને શાકભાજી, પશુપાલન, જેમાં દૂધ, ઈંડા, માંસ વગેરેનો સમાવેશ થશે, અને મત્સ્યપાલનનો સમાવેશ થાય છે. રેશમ અને કપાસ જે છે
તે પરંપરાગત રોકડિયા પાકો છે આપણા, અને જે ચોક્કસ ભલામણ સીટના લિસ્ટમાં સામેલ ન હતા. સીમાંત ખેડૂતો. તો સીમાંત ખેડૂતો કોને કહેવાય? માર્જિનલ ફાર્મર્સ જેને કહેવાય છે, તેઓ ખાલી જગ્યા કરતાં ઓછી જમીન ધરાવતા હોય, 1 હેક્ટર કરતાં, 2 હેક્ટર કરતાં, 3 હેક્ટર કરતાં કે પછી 4 હેક્ટર કરતાં ઓછી જમીન ધરાવતા હોય તેવા ખેડૂતો કયા છે, જેને સીમાંત ખેડૂતો તરીકે ઓળખવામાં આવે છે? તો એ કઈ અમાઉન્ટ છે? તો તે છે 1 હેક્ટર કરતાં ઓછી જમીન હોય, લેસ ધેન 1, તો તેમને આપણે સીમાંત ખેડૂતો તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. સીમાંત ખેડૂત 1 હેક્ટર કરતાં એટલે કે 2.5 વીઘા કરતાં ઓછી જમીન હોય તેમને ગણવામાં આવે છે. નાના ખેડૂતો એટલે કે સ્મોલ, તો 1થી લઈને 2 હેક્ટરની વચ્ચે જમીન હોય તો તેમને સ્મોલ ખેડૂતો એટલે કે નાના ખેડૂતો તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં સૌથી વધારે હાઈએસ્ટ સંખ્યા છે તો તે સીમાંત ખેડૂતોની છે, એટલે કે મેક્સિમમ લોકો પાસે 1 હેક્ટર કરતાં ઓછી જમીન છે. હવે વાત કરીએ છુપી બેરોજગારી એટલે કે ડિસ્ગસ્ટ અનએમ્પ્લોયમેન્ટ એટલે શું? શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય, શ્રમની સીમાંત ઉત્પાદકતા સકારાત્મક હોય, કે પછી શ્રમની સીમાંત ઉત્પાદકતા નેગેટિવ હોય એટલે કે નકારાત્મક હોય, શૂન્ય હોય કે પછી સકારાત્મક હોય, કે પછી A અને B બંને? તો જવાબ આવશે શ્રમની જે સીમાંત ઉત્પાદકતા છે તે 0 હોય, શૂન્ય હોય ત્યારે તેને છુપી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. પ્રસન્ન એટલે કે છુપી બેરોજગારી જ્યારે કોઈ કામમાં જરૂર કરતાં વધારે માણસો રોકાયેલા હોય, જો વધારાના માણસો કામ પરથી ખસેડી લેવામાં આવે, એ કામ ન કરે તો પણ ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી, તો તેને છુપી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે. એનો અર્થ એ થાય કે વધારાના જે પણ શ્રમિકો છે કે શ્રીમંતો છે તે ઉત્પાદકતા શૂન્ય છે, એટલે કે તેમની પ્રોડક્ટિવિટી 0 છે. આ કૃષિ ક્ષેત્રે સૌથી વધારે જોવા મળે છે. હવે એક ખેતર છે અને એ જ ખેતર પર ફેમિલીમાં 8 લોકો છે, તો 8 લોકો એ જ ખેતર પર કામ કરે છે. હવે એમાંથી જો 2 લોકો પણ કામ કરે ને તો પણ એટલું જ ઉત્પાદન મળવાનું છે, અને 8 લોકો કરે છે તો પણ એટલું જ. બીજી રીતે સમજવું હોય તો કોલેજમાં બધા પ્રોજેક્ટ સ્કૂલમાં કર્યા હશે, કોલેજ કે સ્કૂલમાં પ્રોજેક્ટ કર્યા હશે. હવે પ્રોજેક્ટમાં કેવું હોય, 4 લોકોનું ગ્રુપ છે પણ કામ કોઈ પણ 1 કે 2 માણસ જ કરતા હશે. હવે આ 2 માણસ જે કામ કરે છે ને એ બીજા 2 ના હોત તો પણ કરી લેત કમ્પ્લીટ, પ્રોજેક્ટ પૂરો થઈ જ જતો, કેમ કે એ જ 2 કામ કરેલું છે, આ 2નું કંઈ જ કામ નથી. તો આ 2 જે છે ને જેમને કશું જ કામ નથી કર્યું પ્રોજેક્ટમાં, તે લોકો અનએમ્પ્લોય છે, એ લોકો છુપી બેરોજગારી ઉત્પન્ન કરતા છે આ પ્રોજેક્ટમાં. જો અહીંયા આગળ આપણે એમ્પ્લોયમેન્ટ ગણતા હોઈએ ને તો, બરાબર. હવે વાત કરીએ કે ભારતમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જેને આપણે SEZ તરીકે ઓળખ્યા છે, તો તેમાં આવેલી બેંક નીચેનામાંથી કયા ક્ષેત્રમાં ગણાય છે? આંતરરાષ્ટ્રીય બેન્કિંગ, સ્થાનિક ડોમેસ્ટિક બેન્કિંગ, ઓફશોર બેન્કિંગ કે પછી રાષ્ટ્રીય બેન્કિંગ? તો તે ગણાશે ઓફશોર બેન્કિંગમાં. SEZને કાયદાકીય રીતે વિદેશી પ્રદેશ એટલે કે ફોરેન ટેરેટરીમાં ગણવામાં આવે છે. જકાત અને વેપારના હેતુ માટે આ જે જગ્યા છે SEZ જાહેર કરેલી હોય તો તેને જકાત અને વેપારના હેતુ માટે મુખ્યત્વે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતમાં કેટલા SEZવાળા ઝોન છે તે ખ્યાલ છે કોઈને? ખબર હોય તો કમેન્ટ કરજો. ત્યાંથી તે કાર્યરત કોઈપણ બેન્કિંગ યુનિટ્સ હશે તેને ઓફશોર બેન્કિંગ યુનિટ્સ ઓફશોર બેન્કિંગ યુનિટ તરીકે તેને વ્યાખ્યાયિત કરવામાં આવશે, બરાબર. આગળ જોઈએ અર્થશાસ્ત્રી. નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રી ખેડૂતોની તરફેણમાં જમીનના પુનઃવિતરણ સાથે જોડાયેલા હતા? KN રાજ, CH હનુમંતરાવ, અમર્ત્ય સેન કે પછી K નાગરાજ? તો તે હતા CH હનુમંતરાવ. CH હનુમંતરાવ તેઓ પ્રખ્યાત કૃષિશાસ્ત્રી હતા અને તેમણે સાબિત કર્યું હતું કે નાના ખેતરો મોટા ખેતરો કરતાં વધુ ઉત્પાદક હોઈ શકે છે.
તેઓ જમીન સુધારણા અને પુનઃવિતરણના હિમાયતી હતા. વાત કરીએ વર્લ્ડ બેંક એટલે કે વિશ્વ બેંક, જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના 10 માપદંડોના આધારે વ્યાખ્યાયિત કર્યો છે, તો તેના પૈકી કયા માપદંડો આ યાદીમાં નથી તે કહેવાનું છે. બાંધકામની પરવાનગીઓ સાથે સંબંધિત, મિલકતની નોંધણી, ક્રેડિટ એટલે કે ધિરાણ મેળવવું, લોન મેળવવી, કેવળ ઘરગથ્થુ એટલે કે માત્ર ડોમેસ્ટિકલી વેપાર કરવો. આમાંથી કઈ વસ્તુ જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના માપદંડ છે તેમાં નથી? 1 અને 2, ફક્ત 3, 1 અને 3 કે પછી ફક્ત 4? તો આન્સર આવશે ફક્ત 4, કેમ કે આ બધી વસ્તુ જરૂરી જ છે. જો બાંધકામની જલ્દીથી પરવાનગી મળી જતી હશે, બરાબર, તો પ્રોજેક્ટ જલ્દી ચાલુ થશે. કોઈ પણ વસ્તુ, કોઈ પણ બિઝનેસ માટેનું કંઈક તો બાંધવું પડશે, શેડ બાંધવો પડશે કે જગ્યા તૈયાર કરવી પડશે. તો આ તો જરૂરી છે, બરાબર, બિઝનેસ જલ્દી ચાલુ કરવા માટે. મિલકતની નોંધણી, હવે તમે રજિસ્ટર પાસે જાઓ અને ત્યાં આગળ મિલકતની નોંધણી જ નથી થતી, બરાબર, કાં તો પછી તમારે કરપ્શન કરવું પડે છે, પૈસા આપવા પડે છે એ લોકો, એના માટે તમને ધક્કા ખવડાયા કરે, તો તમારું નોંધણી જ નહીં થાય તો આગળ કઈ રીતે કામ કરશો? તો આ વસ્તુ પણ જરૂરી છે. ધિરાણ મેળવવું એટલે કે લોન ને એ બધું. હવે કોઈ પણ બિઝનેસ તમે ચાલુ કરો છો કે કંઈ પણ ચાલુ કરો છો, તેના માટે ધિરાણ તમને જલ્દી મળી જતું હોય સારી રીતે, બરાબર, સારી માત્રામાં, તો એ વસ્તુ તમે જલ્દી ચાલુ કરી શકો છો. તો આ પણ વસ્તુ જરૂરી છે. કેવળ ઘરગથ્થુ એટલે કે ખાલી ઘરે જ વેચશો, તમારા લોકલ એરિયામાં વેચો, તો એના કરતાં તો બેટર છે કે બહાર વેચો, તો વધારે તમને ગ્રોથ મળશે. તમારો બિઝનેસનો જે હશે ધંધાનો તે વિકાસ થશે. એટલા માટે આ વસ્તુ ખોટી છે. વિશ્વ બેંકના 10 માપદંડોમાં ટ્રેડિંગ અક્રોસ બોર્ડર એટલે કે આંતરરાષ્ટ્રીય વેપારનો સમાવેશ થાય છે. ડોમેસ્ટિક વેપારનો એટલે કે માત્ર ઘરગથ્થુ વેપારનો સમાવેશ થતો નથી.